મસ્તરામ ધારાધામ આવતીકાલની તૈયારી સપ્તાહની 31મી શ્રી રામ કથા. તો સરસ મજાની તૈયારી કરવામાં આવી છે આવતીકાલની. જોવો તમે, વિશાળ જગ્યામાં ડોમ બનાવેલો છે સરસ મજાના, મસ્ત મજાનો. આવી ગાયર ભાઈ આખા વોલમાં કરવામાં આવે છે દર વર્ષે. જો આ રીતની ગાયર કરેલી હોય છે આખા વોલમાં. તો આ વિડીયોમાં આપણે મસ્તરામ બાપુના દર્શન પણ કરીશું અને આગળ પણ હું તમને બધું જ બતાવું. આ જો તૈયારી ખૂબ સારી છે. આ રીતે શણ કરવામાં આવ્યું છે. આપણે જઈએ છીએ દર્શન કરવા માટે મસ્તરામ બાપુના. જય મસ્તરામ બાપુ. જોવો તમે, અહીંયા પણ સરસ મજાનું શણગારવામાં આવ્યું છે સરસ રીતે. અને બાજુમાં હનુમાન દાદાનું મંદિર પણ છે. એની બાજુમાં વિશાળ જગ્યામાં હોલ છે ભાઈ. ભાવિક ભક્તો આવતા હોય તેના માટે પ્રસાદી લેવા માટેનો આ હોલ છે સરસ મજાનો. જો આ રીતે ડોમ બનાવેલા છે ભાઈ. સામે છે ને દરિયા કિનારો દેખાય છે. બહુ વિશાળ જગ્યામાં બનાવેલા છે ને આખામાં ભાઈ ચારે બાજુ છે ને ગાયર કરેલી છે. અને આ છે દરિયો મસ્તરામ ધારાનો, મસ્ત મજાનો. જોવો તમે, અત્યારે લોકેશન પણ એકદમ સરસ મજાનું આવે છે. તો આ તો અમારો મિની વ્લોગ.